કર્મનું બંધન કેવી થાય છે? કર્મનું બંધન શેનાથી એ સમજવા જેવું છે. કર્મનું બંધન આચરણથી નથી. જો હું તમને દાખલો આપું, નહીં આ મંદિર બંધાતું હોય, કોઈ માણસ દાન આપે ને, બરાબર, તો કહેશે શેઠે 5,000 આપ્યા દાન, બીજા શેઠને આપવું છે, તેણે કીધું લખો મારા 5,000, તો 5,000 દાન આપ્યું, એ સત્કર્મ કર્યું કહેવાય કે ના કહેવાય? બરાબર, આચરણમાં સારું કહેવાય ને? બરાબર. ખાનગીમાં પેલા શેઠને પૂછીએ ને, એ શું કહેશે? આ ટ્રસ્ટી મંડળમાં અમારે વેવાઈ હતા ને એટલે પૈસા આપવા, પૈસો એ ન આપવું આ લોકો. અને આ ભાઈ શું કહેશે? મારી પાસે 25,000 હોત તો 25,000 આપત. ભગવાનનું કામ મારે ભાગે ક્યાંથી? બોલો, આચરણ બંનેનું 5,000 સરખું છે ને? આનો ભાવ જુદો હોઈ શકે કે નહીં? હવે ભાવ એ કર્મ બંધન છે, આ ક્રિયા એ કર્મ બંધન નથી. ક્રિયા તો ગયા ભાવમાં ભાવ કરેલા એના ફળ રૂપે આવી છે. આજે ભાવ કરે છે પૈસો આપવા જેવો નથી, એનું ફળ આવતે બહુ. આજે બી નાખ્યું, ફળ આવતે બહુ ઉગશે, પૈસો છૂટશે નહીં ભયથી. મંદિરમાં જશે ને, પોકેટમાં હાથ નાખશે, પછી કહેશે આટલા બધા સિક્કામાં આપણો સિક્કો ક્યાં જડશે? ના નાખે, પૈસો છૂટે જ નહીં ને. કેમ? તો કે લક્ષ્મી ઉપર અંતરાય પાડ્યા, અપાય નહીં ભગવાનમાં, અંતરાય પાડ્યા. એટલે ભાવ એ કર્મ બીજ છે અને ક્રિયા એ કર્મ ફળ છે. એટલે આચરણને અમે અડતા નથી. નહીં, બે હસબન્ડ વાઈફ કેવા આમ પ્રેમથી હાથ પકડીને જતા હોય ને, આપણા કેટલા સુખી છે. મન તપાસ કરો ને તો મનમાં શું હોય? સાલી રખડેલ છે ને, મારી નાખીશ ને એક દાડો. બોલો, હસબન્ડ એને ભાવ આવો કરતો હોય, અને પેલી શું કરતી હોય કે આને ઉલ્લુ બનાવું છું, મારો બોયફ્રેન્ડ છે ને, મજા કરીશું અમે. બોલો, હવે બોલો, ભાવ માણસના કેવા હોય ને આચરણ કેવા હોય? એટલે આચરણ તો માણસની વેલ્યુ જ નથી. આચરણ તો લાકડા ભેગું પૂરું થશે. ભાવ આવતા ભાવનું કર્મ બંધનનું કારણ છે. અને એ ભાવને ખલાસ કરવા, કર્મ ના બંધાય, એ અકર્મ દશા, અંદરના ભાવ સુધારવાની વાત છે. અને પછી આચરણ તો ધીમે ધીમે પડી જશે. પણ એ અંદરનો ભાવ સુધારવાની વાત તમે કહી, ભાવ સુધારે કોણ? એ જ્ઞાનીનું કામ છે. પ્રેરણા જે ભગવાનની જે મળતી હોય, જે લોકો એ પ્રેરણા પ્રમાણે એનું બધું જે ભાવ આવતો હોય, એ ભાવનો આધાર શું કોઈ છે? માણસ, એનો આધાર કયો છે? એનો આધાર જ્ઞાન છે. માણસ પાસે કયા પ્રકારનું, કયા લેવલનું જ્ઞાન છે ને, એ પ્રમાણે એને ભાવ થાય. નહીં, અહીંયા પૈસા પડ્યા હોય ને, 500ની નોટ પડી હોય તો કોઈક જુએ ને, કોઈ જોતું નથી ને, કહેશે ધીમેથી ઉપાડ લે. અને બીજો કોની છે, પાછી આપી આવો. તે ઓફિસમાં જઈને કહેશે આ કોકના પૈસા પડ્યા છે, એનાઉન્સ કરો, આપી દો પાછા. બોલો, બેવને દેખાય સરખું, બેવને ભાવ જુદા થાય. એનું જ્ઞાન છે ના, કોઈનો પૈસો ના લેવાય. એ જ્ઞાન પ્રમાણે એને સવડા ભાવ થાય છે, અને પેલા નવડા ભાવ થાય છે. કોણ બાપો જોનાર છે, લાવો ખુદાને દિયા વાપરો કે છે. એટલે ભાવ એના જ્ઞાન સમજણ પ્રમાણે ભાવ થાય. સમજણ બધું પણ સમજણ ક્યાંથી આવે? એ બધા પ્રેરણા જે છે, જે પ્રેરણા મળે તમને, ડિરેક્શન, જે સિગ્નલ આવતા હોય, જે ભગવાન એ પ્રમાણે નથી આવતા. જે હોય જે સમજવા જેવું છે, એ પ્રમાણે તમને પ્રેરણા મળે. જ્ઞાન એનું જ નામ કહેવાય કે આ રહસ્ય બધું ખુલે. આ શું છે? જે જ્ઞાન એને પ્રગટ થાય છે ને, એનો અનુભવ દશા છે. પૂર્વભવે નહીં. અત્યારે તમને પૂછું, પીવાનો વિચાર આવે દારૂ? ના, જિંદગીમાં મળ્યો નથી. કારણ તમારું ડેવલપમેન્ટ એટલું ઊંચું આવ્યું છે. એ કુસંગ, વ્યસન બધું ના હોવું જોઈએ. એ તમારું ડેવલપમેન્ટ છે. અને કોલો કે પહેલાં કહેશે ભાઈ મારે મજા આવે છે, હું તો રોજ થોડી પીવું છે રાત્રે. એટલે એનું ડેવલપમેન્ટ જુદું. એ ડેવલપમેન્ટ એટલે શું? અનંત અવતારથી અનુભવ લેતો લેતો પોતે ડેવલપ થયો છે. એ અનુભવ એને પછી ચેતવે છે અંદરથી કે આ ખોટું છે, ના અડાય. એટલે આવડા નાના છોકરાને સી રીતે ખબર પડે પૈસા પાછા આપી આવો? તો પૂર્વભવનું બધું ડેવલપમેન્ટ છે. જે અનુભવ આપણી પાસે સ્ટોક થયો છે ને, એ આત્મામાં બધો જ પડ્યો છે. આત્મા તરફથી, આત્મા અનુભવનું ચૈતન્ય ઘન કહેવાય, અનુભવનું પુંજ કહેવાય. એમાંથી આ બધું પ્રેરણા ઊભી થાય છે. પ્રેરણા એટલે પ્રેરણા નથી કહેવાતી, એને સૂઝ પડી કહેવાય. સૂઝ, પ્રેરણા તો શું છે? એ ગયા ભાવનું કર્મ બાંધેલું. જેમ મંદિરની વાત નીકળે ને તો પ્રેરણા થાય, લાવો 5,000 આપીશું, એને પ્રેરણા કહેવાય. અને આ એને ભાવ થાય છે ને, પૈસો નહોતો આપવા જેવો, ખોટું કહેવાય, ના કરવું જોઈએ, કરવું જોઈએ, એ એનું ડેવલપમેન્ટ છે. એ ડેવલપમેન્ટ પ્રમાણે માણસને સૂઝ પડે. સૂઝમાંથી પછી ભાવ ઉત્પન્ન થાય, ભાવમાંથી કર્મ બંધાય, અને કર્મનું ફળ પછી બીજે અવતાર આચરણમાં આવે. સમજાય ને ભાઈ?